નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી મિત્રો દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ પોતાના પગાર વધારા સહિતની મુખ્ય માંગણીઓને લઈ અને સરકાર સામે લડત લડી રહ્યા છે। મિત્રો આ લડતના ઘણા ખરા પરિણામો પણ આવ્યા છે। ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કાર્યરત એવા 53,065 જેટલા આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને કાયમી કર્મચારી રાજ્ય સરકારના જાહેર કરી અને પોલિસી બનાવી સાથે જ મિત્રો વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન આપવાનો અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 30 ઓક્ટોબરે 6 મહિનાની અંદર સરકારને પોલિસી બનાવી અને સરકારને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું। મિત્રો હવે જ્યારે 30 એપ્રિલે આ 6 મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આગામી 30 એપ્રિલ બાદ રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર 3 વર્ષ બાદ 1.6 લાખ જેટલા કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરી અને ગુજરાત હાઈકોર્ટમાં જે 6 મહિનામાં જે જવાબ રજૂ કરવાનું કહ્યું છે તેનું એફિડેવિટ આગામી ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે તેવું અંગત સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે આખરે રાજ્ય સરકાર 3 વર્ષ બાદ કેટલો વધારો કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં કરશે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન શું સરકાર જો વધારો કરશે તો કેટલો પગાર આ બંને સંવર્ગોને મળશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન વધારા, આંગણવાડી કર્મચારીના વિવિધ પ્રશ્નોને લઈ અને પગાર વધારાના પ્રશ્નો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 30 ઓક્ટોબરના રોજ ઘણા વર્ષોથી દાખલ થયેલી પિટિશનોના જવાબના ભાગરૂપે સિંગલ બેચ જજ નિખિલેશ કરિયાલ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા અને ગુજરાત રાજ્યની 53,065 જેટલા આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ કર્મચારીઓના જે છે હિતમાં અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે આ કર્મચારીઓને જે વેતન આપવામાં આવે છે તે ખૂબ જ નહિવત છે। તમામ કર્મચારી મહિલા કર્મચારી છે, આથી મહિલા કર્મચારી હોવાથી તેમને મિત્રો તેમનો અવાજ દબાવી ના શકાય અને આ કર્મચારીઓને વેતન જે છે તે મિત્રો લઘુત્તમ વેતન વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને મળવું જોઈએ। સાથે જ મિત્રો સરકાર દ્વારા આ કર્મચારીઓને જે છે તે કાયમી કર્મચારી જાહેર કરવાને લઈ અને પોલિસી તૈયાર કરીને આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા માટે સરકારને જણાવવામાં આવ્યું હતું। ત્યારે હવે આગામી સમયમાં 30 એપ્રિલમાં જે છે તે મિત્રો આ 6 મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ આદરવામાં આવી છે અને ગુજરાત સરકાર જે વર્ષ 2022માં છેલ્લે મિત્રો આ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો તેને લઈ અને મિત્રો તડામાર તૈયારીઓ ચાલી રહી છે। હવે ટૂંક જ સમયમાં ગુજરાત સરકાર દ્વારા કાર્યકર અને તેડાગર બહેનોને વર્ગ 3 અને 4 પ્રમાણે જે લઘુત્તમ વેતન હાલમાં ગુજરાત સરકારમાં 7મા પગાર પંચ અંતર્ગત ચાલી રહ્યું છે તે આપવામાં આવશે। મિત્રો હાલના સંજોગોમાં જો વાત કરીશું તો ગુજરાત રાજ્ય સરકારમાં ફિક્સ વેતન પ્રથા છે। તો ફિક્સ વેતન પ્રથામાં વર્ગ 3ના જે કર્મચારી છે તેમને 26,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળે છે જ્યારે વર્ગ 4ના કર્મચારીઓને 21,100 રૂપિયા માસિક વેતન જે છે તે ચૂકવવામાં આવે છે। પરંતુ લઘુત્તમ વેતનની વાત કરીએ તો લઘુત્તમ વેતન જે કહેવાય તો મિત્રો ગ્રેડ પે 1800 વર્ગ 3 પ્રમાણે 18,000 રૂપિયા છે અને વર્ગ 4 પ્રમાણે મિત્રો 1,500-1,600 રૂપિયાનો ગ્રેડ પે એટલે કે 14,500 રૂપિયા જે છે તે મિત્રો લઘુત્તમ વેતન વર્ગ 4 પ્રમાણે છે। એટલે કે ગુજરાત સરકાર જે છે તે મિત્રો આ કર્મચારીઓના પગારની વાત કરીશું તો કાર્યકર બહેનોનો પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોનો પગાર જે છે તે મિત્રો 15,000ની આસપાસ પ્રતિ માસ કરી અને ટૂંક જ સમયમાં એટલે કે 30 એપ્રિલની આજુબાજુ આ એફિડેવિટ સરકાર ગુજરાત હાઈકોર્ટના જવાબના જે મિત્રો જે ચુકાદો છે તેના જવાબમાં રજૂ કરી દેશે અને એફિડેવિટ રજૂ કરતાની સાથે જ આ કર્મચારીઓનો પગાર 30 એપ્રિલ બાદ વધી જશે। તો મિત્રો લાખો આંગણવાડી કર્મચારીઓ કે જેવા ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સકારાત્મક ન્યૂઝ છે કારણ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટૂંક જ સમયમાં નાણાં વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળશે તેમાં મિત્રો આ બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો કેબિનેટ બેઠકની મંજૂરી મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં આ આંગણવાડી કર્મચારીઓનો જે લઘુત્તમ વેતનને લઈ અને મિત્રો ટકોર કરવામાં આવી છે મિત્રો હાઈકોર્ટ દ્વારા તે ટકોરના જવાબ રૂપે સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરી અને કર્મચારીઓનો પગાર 3 વર્ષ બાદ વધારી દેવામાં આવે છે। છેલ્લે વધારો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્ય સરકારે કાર્યકર બહેનોના 2,200 રૂપિયા અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 1,550 રૂપિયા જેટલોનો વધારો કર્યો હતો। તો મિત્રો હવે 30 એપ્રિલ બાદ ગુજરાત રાજ્ય સરકારના 53,065 જેટલા આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા
કુલ 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોનો જે માનદ વેતન છે તે વધી જશે તે નક્કી છે, કારણ કે જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને ગુજરાત સરકારે હજુ સુધી જે ડબલ કહી શકાય કે મિત્રો 2 જજની જે બેન્ચ છે, ડબલ બેન્ચ, તેમાં પણ નથી પડકાર્યો કે નથી સુપ્રીમ કોર્ટમાં આ કેસ લઈને ગઈ. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાં કંઈક ને કંઈક તો જવાબ રજૂ કરવો પડશે, અથવા તો ટૂંક જ સમયમાં મિત્રો ડબલ બેન્ચની જજ સામે આને આ જે ચુકાદો છે તેને પડકારવો પડશે, અથવા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની સમકક્ષ જવું પડશે. જોવાનું એ રહેશે કે મિત્રો હાલમાં જે માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે શું સરકાર પગાર વધારો કરી અને એફિડેવિટ કરીને ગુજરાત હાઈકોર્ટના જે ટકોર છે તેનો જવાબ આપી દે છે, કે પછી ડબલ બેન્ચની જે જજ સામે આ કેસનો જે પડકારશે, અથવા તો સુપ્રીમ કોર્ટમાં આ કેસને પડકારશે ચુકાદાને, એ તો સમજ બતાવશે. પરંતુ હા, ચોક્કસથી મિત્રો આગામી 10-15 દિવસ બાદ જે છે તે મિત્રો આ ચિત્ર સ્પષ્ટ થશે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન આ કર્મચારીઓના પગાર વધારાને લઈને રાજ્ય સરકાર દ્વારા કંઈક ને કંઈક જાહેરાત થશે તેવી અપેક્ષાઓ છે, આશાઓ એવી છે. અને અમારી ટીમ વતી પણ મિત્રો લાખો આંગણવાડી કાર્યકર બહેનો માટે એવી અપેક્ષાઓ છે કે ટૂંક સમયમાં આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવે, કારણ કે જે રીતે આજની મોંઘવારીનો સમય છે તે પ્રમાણે મિત્રો આ બહેનો પાસે ખૂબ જ વધારે કામ લેવામાં આવે છે. અને ICDS પ્રોજેક્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે કામ છે તેના સિવાય પણ અન્ય કામો કરવામાં આવે છે, અને જેના સામે મિત્રો પૂરતું વેતન આ કર્મચારીઓને ચૂકવવામાં નથી આવતું. તે તદુપરાંત જે ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્ત્વની ટકોર કરી છે મિત્રો, કે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ જેટલા જે કર્મચારી છે તે ફક્ત મહિલા કર્મચારી છે. આથી મહિલા કર્મચારી હોવાથી તેમનું મિત્રો જે છે તે મિત્રો દમન ના કરવું જોઈએ, અને તેમનો જે છે તે માનદ વેતન જે છે તે ઓછું આપીને તેમનું શોષણ ના કરવું જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. ટૂંક જ સમયમાં મિત્રો આ પગાર વધારાને લઈને સાસુ સમાચાર મળશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.